ભક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, હે ઓહો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ત્યાર પછી નિર્ગુણદાસ સ્વામી, બાલ મુકુદાસ સ્વામી, હે ઓહો કેવા કેવા હે કેવો કેવો ઉપદેશ આપને આપી ગયા, કેવા કેવા ચરિત્ર. ભાયાત્માનંદ સ્વામી તો રહી ગયા છે, ભાયાત્માનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, હે વિહારીલાલજી મહારાજ, આ બધા ગ્રંથોને બનાવનારા છે એટલે પણ યાદ કરી છે. સમજાને? જો ઘણી વખત કીધું છે, ફસું હજી કહું છું, એ ફાવી ગયા ફાવી ગયા ફાવી ગયા. હા ખરેખર ફાવી ગયા આપણે. બોલો, કાલે અમારે અહીં સભા હતી ને ત્યારે મેં વાત કરી હતી. મેં કીધું મહારાજ ઘણી વખત કે એના માતા પિતાને ધન્ય છે, એના માતા પિતાને ધન્ય છે, બરાબર. 48 વચનામૃતના માધ્યમથી વાત કરી હતી. પછી હરિભક્તો કીધું, મેં કીધું તમારા માતા પિતાને ધન્ય છે કે નથી? બધા એક અવાજે બોલાવો કે છે છે છે, અમારા માતા પિતાને ધન્ય છે કે. બોલો, શું કામ? કે તમારા માતા પિતાને ધન્ય એટલા વાર માટે કે તમે આવું ભજન કરો છો અને તમારે એ તમારા એના થકી તમારો જન્મ છે અને તમને ભગવાન મળ્યા છે, એટલે તમારા માતા પિતા તમે આવી રીતે ભગવાન પર રહ્યો છો એટલે તમારા માતા પિતાને ધન્ય છે કે તમને જન્મ આપ્યો મને. હા હા હા, આવી વાતો છો. હા, પૃથ્વીના ગોળા ઉપર જો મારે કેવું ને, હું ફૂલ આમ પૂરેપૂરી જાગૃત અવસ્થામાં અત્યારે બરાબર 4:30 2-3 મિનિટની વાર છે ઉપર, પછી 4:30 વાગવામાં અને પૂર્ણ જાગૃત અવસ્થામાં છું, પૂર્ણ જાગૃત અવસ્થામાં છું, પૂર્ણ જાગૃત અવસ્થામાં હું. હા હા, બરાબર. અને જે બોલું છે ને સાંભળજો, અત્યારે જે વાતો થાય છે ને, અત્યારે જે વાતો થાય છે ને, આમ કેવું ને પૃથ્વીના ગોળા ઉપર કોઈ એમાં અતિશયોક્તિ નથી. પૃથ્વીના ગોળા ઉપર વાતો આ જે છે ને એ અતિશયોક્તિ નથી. બોલો, એવી ટોપ લેવલની આ વાતો થાય છે. સીધે સીધી ભગવાનમાં જોડાવાની, સીધે સીધી ભગવાનમાં જોડાવાની વાત થાય છે. બોલો, વાયા મીડિયા ડાયા મીડિયા કે ને મીડિયેટર કે ને મીડિયેટર, એ મીડિયેટર કોઈ વચ્ચે નથી. બોલો, ભગવાનમાં જોડાવાની વાત થાય છે. હા, બોલો. અને ગુણાતીતાને સ્વામીએ કીધું છે ને અમે કહી છે, અમે કીધું છે તમે અમારામાં હેત એટલા માટે રાખો કે અમારી વાત તમને સત્ય મનાય અને તમે ભગવાનમાં જોડાવ. બસ, અમારી વાત તમને સત્ય મનાય એટલે જોડાવાનું અમારે છે. તમે હેત રાખો. હેત તો કોઈમાં રાખી શકાય, બરાબર. હેત હશે ને અમારી, તો હેતે કરીને વાત અમારી મનાશે. તમને અમારામાં તમે જોડાવાનું નથી, તમારે અમારામાં તમારે જોડાવાનું નથી, અમારી સાથે હેત રાખવાનું છે. હેત રાખવાનું છે, મહિમા સમજવાનો છે, મહિમા સમજવાનો છે. મહિમા સમજાશે, હેત રાખશો તો તમને અમારી વાત 100% મનાશે અને અમારી વાત 100% પરફેક્ટ સીધે સીધી સ્વામિનારાયણ ભગવાનમાં જોડવાની વાત છે. બોલો. અને આ છે ને અત્યારે બધું વાવેતર થાય છે, ખાતર તો નખાઈ ગયું છે, વાવેતર થાય છે, વાવેતર થાય છે. આ બધું જોજો તો ખરા, એના ઝાડવા વટ વૃક્ષથી મોટા થશે. હા, જોજો તો ખરા. હા, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને, એના ડંકા તો વાગે છે, નથી વાગતા એમ નહીં, વાગે છે, પણ એમાં અમને એ ડંકો વગાડવાની સેવાની તક મળી રહી છે, તક મળી રહી છે. આ ડંકા વાગે છે અને એમાં આપણે 1-2 ડંકા વગાડશું, બસ. એટલે આ બધા મોટા મોટા સદગુરુઓ જે છે, શાસ્ત્ર રચનાઓ કરનાર, શાસ્ત્ર રચના કરનારા, એવા એવા વિશે આપણે હેત છે, ભગવાનને એવા ઓળખાશે, ભજન કરીએ છીએ. તો તમારા માતા પિતાને ધન્યવાદ તો કહીએ, પણ લાખ વાર ધન્યવાદ. જો આ વાત તમને મનાતી હોય ને તો લાખ વાર
તમારા માતા પિતાને ધન્યવાદ છે. આપણને એવો આ સમાજ મેળો છે, હે એવો આ સત્સંગ મેળો છે, એવા સર્વોપરી ભગવાન મેળા છે. હા હા હા, બોલો. એટલે જ કહેવાનું મન થાય કે દુનિયાના પટ ઉપર પૃથ્વીના પટ ઉપર હા હા પૃથ્વીના ગોળા ઉપર આ વાત પુરુષોત્તમ નાની વાત બીજે નથી થતી, એમાં આપણે નથી કેવું. ને આપણે એક જ વાત કહી છે એવું આપણે નથી કેવું. ઘણા કરે વાત કરે છે બરાબર, પણ અમારી વાત સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ. પુરુષોત્તમ નારાયણ અનાદિ મુક્તની સ્થિતિ પામી છે આપણે દેહ છતાં જ, અને પુરુષોત્તમ નારાયણને સર્વોપરી સર્વ અવતારના અવતારી ને સર્વ અવતારના કારણ સમજવાના છે. સર્વ અવતારના કારણ સમજવાના છે. આ વાત આગલી કથામાં કીધું ને, દરિયા જેવું આપણું પેટ હોય ને, દરિયા જેવું પેટ ત્યારે હમાય એમ છો. ખાબોચિયામાં તો હમાય નહીં, નદી નાળામાં હમાય નહીં, તળાવમાં હમાય નહીં. અરે અરે આ વાત એવડી છે કે આ ગુજરાતનું નર્મદા ડેમ છે ને, નર્મદા ડેમ એમાંય નો હમાય, એમાંય નો હમાય. તો દરિયા જેવું પેટું યા હમાય. આ વાત આ પુરુષોત્તમ નાની વાત છે ભાઈ, નાની સુની વાત નથી. નાની સુની વાત નથી આ ભાઈ. એવી છે. હાલો હવે આપણે સ્વામીની કથાનું થોડું વાંચન તો કરીએ. સ્વામીએ વાત કરી છે, અધર્મ સર્ગ સબ કરત પ્રવેશા, સુર નર મુનિ મહી નહીં સુખ લેશા. લ્યો, અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, જ્યારે અધર્મ સર્ગનો પ્રવેશ થાય છે ત્યારે સુર એટલે દેવો, નર એટલે મનુષ્યો, મુનિ એટલે મુનિવરો, બરાબર, મહી નહીં સુખ લેશા, એમાં ક્યાંય કોઈનામાં સુખ નથી. ક્યારે અધર્મ સર્ગ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એમ કહીને વરિષ્ઠ સ્વામી બોલ્યા છે, એવા અધર્મ સર્ગનો શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેશવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી. બોલો, સંપની વાતો. હા હા, એકબીજાના મન નોખા પડે છે ને ત્યારે અધર્મ સર્ગનો પ્રવેશ થાય છે, એટલે કે કળિયુગનો પ્રવેશ થાય છે. એકબીજાના મન નોખા પડે છે ત્યારે. બોલો, મેં ક્યારે વાત કરી નથી. મેં ક્યારે વાત કરી નથી અને અત્યારે વાત એક કરું છું. તમે ક્યારેય નથી કર્યું. હા, કરવી છે. આર પાર જીવન ભલે મારું થઈ જાય. હા, અમે રહેતા હતા વડતાલની બાજુમાં એક નાનકડા ગુરુકુળમાં. વ્યવહારની દ્રષ્ટિએ, વ્યવહાર બાબતમાં, સ્કૂલમાં શિક્ષકનો સ્ટાફ અને રસોડામાં રસોઈયાનો સ્ટાફ બદલાવાની વાત હતી. એ મુદ્દાથી અમારે બે સંતોની મોટી તડાફડી થઈ ગઈ. તડાફડી એટલે બોલાચાલી થઈ ગઈ. મારપીટ નહીં, બોલાચાલી થઈ. બોલાચાલી થઈ એટલે બોલાચાલી વધી ગઈ. હા, અપશબ્દ નહોતા બોલ્યા, કોઈ અપશબ્દ નહોતા બોલ્યા. સંસ્થા ચલાવવા બાબતની વાત હતી, બરાબર. તિખારા જડી ગયા. પછી એ સંતના હાથમાં બધો કાયદો હતો, એટલે એને ઉપયોગ કરી ટ્રસ્ટીમાંથી મારું નામ રદ કરી નાખ્યું. મારે રજા વગર, પરવાનગી વગર બધું થાય. હા, ડુપ્લિકેટથી થઈ ગયું રદ. મારા હાથમાં ચેરિટીમાંથી કાગળ આવ્યો કે તમે ટ્રસ્ટી પદમાંથી નિવૃત્ત થાવશો. એટલે મને એક કાગળ હાથમાં આવ્યો પોસ્ટ દ્વારા. મેં એ સત્ય કીધું, આટલું બધું તમારે કરવાની જરૂર નહોતી. મને કીધું હતું હું સામેથી નીકળી જાત. કીધું આમાં તમે ડુપ્લિકેટ બધું કરીને કર્યું, એમાં ઠીક છે ભલે કર્યું, મને કીધું હતું સામેથી આવત. કીધું પછી
થોડાક દિવસ થયા. મેં કીધું જે થયું આપણે બધું ભૂલી જવાનું. વાંધો નહીં, તમે ચલાવો, મારે કાંઈ બીજું જોતું નથી, હું ભજન કરીશ કીધું. એમ કહીને અમારું જે કાંઈ હતું ને એ બધું અમે ભૂલી ગયા. બે એને મોટું મન રાખ્યું, મેં મોટું મન રાખ્યું અને ભૂલી ગયા. બરાબર. અત્યારે અમે બે ભલે રહીશી, હું તો રાજકોટ રહું છું ને એ ત્યાં રહે છે વડતાલી બાજુમાં. પ્રસંગ વતી મને બોલાવે છે, અવારનવાર ફોન કરીશ. એને રાજકોટનું કામ હતું, મને કહે છે કીધું આપણે થોડા દાડા, અમે બે વાત કર્યા, થોડા દાડા જીવન જે કાંઈ થયું થયું, હવે આપણે ભૂલી જાય કીધું. આપણે બીજાનો ઉપદેશ કેમ આપશું કીધું, આપણે બીજાનો ઉપદેશ કેમ આપશું? તમે તો ઉપદેશ કથાકાર નથી, પણ મારે ઉપદેશનો કથાકાર છે, હું આમ રાખીશ બરાબર બીજા પ્રત્યે આવું, તો મારે ઉપદેશ કેમ આપવો કીધું. એટલે એને મોટું મન રાખી અને અમે બે પેલા હતા એમ અમે એક જેને કહેવાય ને સંપીને જીવન જીવતા અમે થઈ ગયા છે. આજે અમારા બે વચ્ચે કશું નથી, કાંઈ એક પાત્રો કાગળ રાડો રહે એટલું અમારે બે વચ્ચે નથી કાંઈ. હા, જ્યારે અમે ગુરુકુળ ચલાવતા એની પહેલાં જે અમારા બેના મન એક હતા, મારા બધા જ ડોક્યુમેન્ટ એની પાસે હતા, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ, મારા ફોટા, મારી કોરા પેપર, મારી સહીઓ, બધું એની પાસે હતું. આજે એવું જ અમે રાખ્યું છે. બરાબર. શું કામ? કે મારે તમને ઉપદેશ દેવા થાય એટલા માટે મેં રાખ્યું છે. લ્યો બોલો. અહીંયા સ્વામી એવું કહેશે, આ મેં આજ તારી મારી મનની વાત તમને કહી દીધી છે, આનો કોઈ ગલત અર્થ નહીં કરતા, કોઈ ગલત અર્થ નહીં કરતા. મેં તો પેટ ખોલીને વાત તમને કહી દીધી છે. કારણ કે એવા અધર્મ સર્ગનો શેને કરીને પ્રવેશ થાય છે? તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે અમારે અધર્મ સર્ગનો પ્રવેશ થવા દેવો નહોતો. બરાબર. મને એક સંતે બહુ સરસ વાત કીધો, એક સંતે બહુ મને સરસ વાત કીધો. મને કે ધર્મપ્રકાશ સ્વામી સાંભળો, જો આ મને કીધું, વડતાલ મંદિરના પગથિયાની નીચે દર્શન કરી નીચે ઉતરીને સામે જે કહેવાય ને સભા મંડપ જેવા સ્પેસ છે, ઓફિસના પગથિયાના આગળના ભાગમાં, ત્યાં સંત બેઠા હતા. અને મને કે ધર્મપ્રકાશ સામે અહીંયા આવો, કે અહીંયા સામે ઊભો રહ્યો. મને કે તમે છે ને વિદ્વાન છો, તમે કથાકાર અને વક્તા છો, કે તમારે એવું ન રાખવું જોઈએ. મેં ધડ દઈને કહી દીધું, હો, મેં ધડ દઈને કીધું સ્વામી પૂરું, તમારે હવે ન કહેવું પડે કીધું. હે, તમારે ન કહેવું પડે કીધું. હા બોલો. એટલે થોડા દિવસ જીવવું અને આપણે એકાબીજા સાથે બોલા રાખીએ તો એમાં નુકસાની તો આપણને છે. હું ફલાણા હારે ન બોલું, હું ફલાણાની સાથે વ્યવહાર ન કરું તો કાંઈ નહીં, નુકસાની તમને છે, એને નુકસાન નથી. આવો જે વટ અને આવો જે પાવર છે ને એ રખાય નહીં. આપણામાં અધર્મ સર્ગનો પ્રવેશ થવા દેવો નથી, એ વાત તો એક નક્કી રાખવી, નક્કી હો, લખી રાખવી, નક્કી રાખવી. બોલો. હા 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 હા, જેને કોઈ બધાની વાત હો. હા બોલો. જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે. બોલો. એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેશવા આવે નહીં. બોલો. સંપ હોય તો આવે, હે આવી શકે કયો? પછી એમ કહી મહારાજેની કહેલી વાત ગુણાતીતાને સામે કીધી કે રાજાએ તીરનો ભાથો મંગાવ્યો અને કહ્યું છે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે બળિયામાં બળિયો હતો તેથી તે તીરનો ભાથો ભાંગાણો નહીં. કોઈ શેરડીનો ભારો કે કોઈ આ ભાથો કે જે કે વાત છે બરાબર, ભંગાણો નહીં. પછી વળી તીર કાઢીને એક ફોસીમાં ફોસી હતો તેને કહ્યું છે, ફોસી એટલે બીકણ બળ હાવ કઈ બળ નો એવો, ને એને કહ્યું આ તીર ભાંગી નાખો. બળ દઈને તીરના બે કટકા કરી નાખે, ભાંગી નાખે. ત્યારે ભાંગી નાખ્યું. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવ એટલે અધિકારીઓ, ઉમરાવોને કહ્યું છે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો, સંપ રાખશો, સંપ રાખશો, જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હોય છે, ગમે તેવો શત્રુ હોય છે તો એ તમારો પરાભવ નહીં કરી શકે. એટલે કે વાળ વાકો નહીં કરી શકે, તમારો વાળ વાકો નહીં કરી શકે, બરો પરાજય નહીં કરી શકે. રાજ આબાદ રહેશે.
રાજ આબાદ રહેશે. બોલો. આ તમે સર્વે સાધુ પાડા બ્રહ્મચારી આમ નામ સંપ રાખશો. સ્વામી કહેશો, ગુણાતીત સ્વામી કહેશે, આ તમે સર્વે સાધુ પાડા બ્રહ્મચારી આમ નામ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે ને તે પણ પરાભવ નહીં કરી શકે. ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. બોલો. એમ કહી બોલા જુઓ ને, કેટલાક ને તો જોડે જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા છે. આ હા 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 રીસાય છે, જરેક ખોટું લાગી જાય એવા. તે કહેવાય નહીં કાંઈ. બોલો. પાકલ ગુમડા કાંઈ નો અડાયો અને કાંઈ ન કહેવાય. માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ તમે સર્વે રહેજો. એટલી વાત કરી પછી વાસુદેવ હરે થયા એ બધા જમવા પધાર્યા. બપોરે જમવાનું થાય ને વાસુદેવ હરે એટલે સમજી રાખું બપોરની પંક્તિનું ટાણું થઈ ગયું. આ જૂની વાત છે, અત્યારે બધી સિસ્ટમ બદલાઈ ગઈ છે. હા, આવી વાત છે સંપ રાખવાની. હો સ્વામી કે તમે સર્વે સાધુ પાડા બ્રહ્મચારી આ નામ સંપ રાખજો. હા બરોબર. તો તમારે અંતઃશત્રુ છે ને એ પ્રવેશ નહીં કરી શકે, એનો તમારે પરાભવ નહીં થાય. જો સમય થઈ ગયો છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સર્વે રાજી રહેજો. મેં મારી ખુલ્લી વાત કરી છે, એનો ગલત અર્થ નહીં કરતા. રાજી રહેજો. જય સ્વામિનારાયણ.